નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ટ્રાવેલ લાઈફ ડભોળા ચેનલમાં। આજે અમે નવો બ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ, જે દુનિયાની, ભારત દેશની પણ દુનિયાની સૌથી જૂની ગિરિમાળા એટલે કે અરાવલી પર્વત, એમાંનું એક સ્થળ છે। અમે આજે હાલ રોડ ઉપર છે, પણ અંદર જે આવેલું છે તારણ માતાનું મંદિર, કે જે પૌરાણિક કહેવામાં આવે છે। તો જૂની એવી ઘણી જગ્યાઓ છે, અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ। તો આજે અમે તમને જગ્યા તરફ લઈ જઈએ છીએ। આ છે અરવલ્લીની ગિરિમાળા, કે જે ભારત દેશની કે વિશ્વની પ્રથમ ગિરિમાળા કહેવામાં આવે છે। આ આટલાથી સ્ટાર્ટ થાય છે, રાજસ્થાન સુધી આની ગિરિમાળા ફેલાયેલી છે। મિત્રો, અમારી ગાડી ચાલુ થઈ ગઈ છે, અમે જઈ રહ્યા છીએ હવે તારણ માતાના મંદિર તરફ, કે જે પોતાનો ઇતિહાસ લઈને બેઠેલું છે। ત્યાં આગળ જઈને અમે તમને સ્થળની મુલાકાત કરાવશું। જે પૌરાણિક જગ્યાઓ છે તેના અવશેષો મળેલા છે એ બતાવશું। ત્યાંનું જંગલ, ત્યાંની કુદરતી સૌંદર્ય જે સોળે કળાએ ખીલેલું છે એ બતાવવા જઈ રહ્યા છીએ। પછી મંદિર હજારો વર્ષ જૂનું કહેવામાં આવે છે એ પણ છે। ત્યાં વાવ પણ બનાવેલી છે રાજાઓ વખતની, એ થોડી જર્જરી હાલતમાં છે, પણ ત્યાં અંદર વાવમાં પાણી પણ છે। હાલ થોડો વિકાસ પણ થયો છે, એ બધું તમને બતાવવા જઈ રહ્યા છીએ। અને બીજું કે જે ત્યાંનું જંગલ, પછી એનાથી પાછળના ભાગમાં જે ડુંગર આવેલો છે, કે જે જોગીડાનો ડુંગર કહેવામાં આવે છે, એ અમે તમને નવા બ્લોગમાં બતાવશું। ચલો મિત્રો, આજે અમે આવી ગયા છે જે સ્થળની તમને મુલાકાત કરાવવાની છે, એ હવે રસ્તા અમે વળી ગયા છીએ અને હવે જઈ રહ્યા છે તારણ માતાનું મંદિર, જે પૌરાણિક છે। ત્યાં જે જગ્યાઓ છે અમે તમને બતાવીશું, એનો ઇતિહાસ છે એ પણ જણાવશું। તો આપ જોઈ રહ્યા છો તારણ માતાના મંદિર તરફનો જવાનો રસ્તો। મિત્રો, અમે તારણ માતાના મંદિરના નજીકના રસ્તા તરફ આવી ગયા છે અને અહીંનો વ્યૂઝ તમે જોઈ શકો છો। આ પૂરું જંગલ છે, અહીં કોરે માખર જંગલ પર્વતીય ગિરિમાળાથી ઘેરાયેલું છે। કુદરતના ખોળે વસેલું ધામ છે। તમે આવો, અહીંયા ફરી શકો છો, ધાર્મિક સ્થળ છે, દર્શન કરવા પણ આવી શકો છો। આ બાજુ ગિરિમાળાઓથી ઘેરાયેલું છે, વચ્ચોવચ્ચ મંદિર છે। અમે હજી ત્યાં સ્થળ સુધી પહોંચેલા નથી, અમે હવે સ્થળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ। તમે જુઓ આગળ, અમે તમે જેમ જેમ રસ્તો આવે એમ તમે બતાવવા જઈ રહ્યા છીએ। રમેશભાઈ, આ અરવલ્લીની ગિરિમાળા છે, ભારત દેશની જૂની ગિરિમાળા। તમને કદાચ ખ્યાલ નહીં હોય, પણ વિશ્વમાં પ્રથમ જ્યારે પર્વતોનું હિમાલય આવ્યો, પછી બીજા ઘણા પર્વતો આવ્યા, પણ સૌ પહેલો આરોય। તો આવા પર્વતોની વચ્ચે માતાજી બિરાજમાન છે, કે જે તારણ માતા તરીકેનું નામના મળેલી છે। અને અહીંયા ધારણ નામની નગરી હતી। રમેશભાઈ, આ જગ્યા બહુ પૌરાણિક છે, લોકો આના વિશે ઓછું જાણે છે, પણ આપણા વિસ્તારમાં લોકો જાણે જ છે। અહીં મેળો પણ ભરાય છે, તો તમને ખબર છે? એમ જાણ્યું છે કે આ તારણ માતાની નગરી કહેવાય છે। હા હા, એ જૂનો ઇતિહાસ હતો। અહીંયા પણ એક નગર હતું, તારણ નગર કહેવાય। હજુ ભેળો નીકળે છે નહીં જમીનમાંથી? તો મેં એવું સાંભળ્યું હતું કે હજી પણ જૂના અવશેષો ભગવાનના છે। તે જો તો પુરાણે કીધો એવું સાંભળ્યું હતું કે આ જૂનો ઇતિહાસ
એમ કહેવાય છે કે રાજા પણ રાજ કરીને ગયેલા છે. મતલબ કે આ પૌરાણિક નગરી તરીકે પેલા એમની નામના મળેલી છે. એવું મેં જાણી. અને હાલ તો કદાચ અવશેષો થોડા ઘણા જોવા મળશે, જે વડનગરમાં નીકળે છે ઈંટોના જે બાંધકામના અવશેષો અહીં જોવા મળે છે. એ લોકો એમ કે છે કે અંદર જોવાલાયક છે, સારી સારી જગ્યા છે અને મજા આવું છે, અને કોઈ પ્રવાસી પણ આવે તો એમને પણ મજા આવે એવું મેં સાંભળેલું. તો એવું કહેવાય છે કે પાણીનું એક ઝરણું છે જે 12 માસ વરસાદ હોય કે ના હોય. આમાં હવે આવી ગયા છે તારણ માતાની નગરી, જ્યાં પૌરાણિક ઇતિહાસ છે. તો માતાજીના દર્શન પણ કરાવશું. અને અમે આવી ગયેલા છીએ. તો સામે જે ડુંગરો છે ત્યાં આગળ 4 જોગીડાનું સ્થાપન છે. તો એ પણ ઐતિહાસિક છે. એ રાજા રજવાડાનું એ વખતનું મંદિર છે. તો રાજાઓ પણ ત્યાં આગળ સેવા કરતા અને એમને સેવાનો લાભ પણ મળતો. અને અહીંયા તારણ નગરી માતાજીનું મંદિર છે. તો અમે બતાવશું. તો અમે હવે બહુ નજીક જ પહોંચી ગયેલા છીએ. તો અમે જઈ રહ્યા છીએ. તો અમે તરત જ પહોંચવાની કોશિશ કરી રહ્યા છીએ. તો મિત્રો જોઈ લો, હવે ગેટ પણ સામે ગેટ પણ દેખાય છે. તો અમે આવી ગયા છીએ. તો આ માતાજીનો ગેટ દેખાય છે. અને પૂનમનો દિવસ છે તો પબ્લિક પણ બહુ છે. જોઈ લેજો, અહીંયા સરસ મજાનો મેળો પણ ભરાય છે. અને આ પબ્લિક પણ આજે પૂનમ છે, પૂર્ણિમા છે, તો આવી ગઈ છે. તો અમે હેલો મિત્રો, આજે અમે તમે જે બતાવવા જઈ રહ્યા છીએ જગ્યાનું પહેલું સ્થળ કે જે પૌરાણિક વાવ, કે જે સમયે બહુ પોતાનો ઇતિહાસ જૂનો લઈને બેઠેલી છે. આ વાવ છે. આ પાણી ક્યારેય થઈ રહેતું નથી અને વાવનું પાણી ગંદુ થઈ ગયું છે. અમારા રમેશભાઈ સાફ સફાઈ કરી રહ્યા છે. અમે તો અહીંના પુત્રો છીએ એટલે અમારી તો ફરજ આવે જ છે. લોકો તો કદાચ ગંદકી કરી જતા રહ્યું, પણ અમારી ફરજ આવે છે જે સાફ સફાઈ રાખવી. આ સામે પથ્થરો છે. આ તરફ બતાવો ભાઈ. આ સામે પથ્થરો છે. એમાં જે અંદર હોલ દેખાય ને, અહીંયાથી માતાજી એવું કીધેલું, અહીંથી જે પાણી ઉડાડે, અને હા, અહીંથી પાણી કોઈ ઉડાડે પેલા હોલમાં કદાચ પાણી પડે તો તમારે પ્રથમ ખોળાનો દીકરો પેદા થાય છે. એવી માન્યતા અહીંની લોક વાયકા ગણવામાં આવે છે. રમેશભાઈ, તમારું પાણી ના જાય એનું કારણ છે કે તમારો ઓલરેડી છોકરો છે એટલે ઘડી ઘડી દાલ, એટલે તમારું પાણી જશે નહીં. એટલે કામ કરો તમે, બીજું રવા દો. तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं. આવી ગયા છે માતાજીના મંદિર તરફ. આજે અહીંની સીડી છે અને મંદિર થોડું ઊંચાઈ ઉપર આવેલું છે. આ પગથિયા બહુ સરસ બનાવેલા છે અને અહીંનો વ્યૂ છે. મંદિરના મુખ્ય દ્વાર તરફ અમે જઈ રહ્યા છીએ. અહીં શિવાલય આવેલું છે, માતાજીનું મંદિર છે, પૌરાણિક છે, ઐતિહાસિક છે. હવે આ છે માતાજીનું પ્રવેશ દ્વાર.
ઉભો રહો. હા એટલું બે બોલો. આ બહુ આ મંદિર જે છે તે અંદર જૂનો આવેલો છે અને આ બાંધકામ બહુ પૌરાણિક રાજાઓ વખતનું ગણવામાં આવે છે. એની કોતરણી તમે જોઈ લો, હાલની નવી નથી, બહુ પૌરાણિક છે. બહુ જૂનું છે એટલે કદાચ સાફ નહીં દેખાય પણ બહુ પૌરાણિક માનવામાં આવે છે. અને આ મંદિરની ગુફા છે, અહીં પર્વત ડુંગરાના નીચે આ નાની નાની મૂર્તિઓ ઉપર દોરેલી છે. જૂનો પ્રવેશ દ્વાર છે, દ્વાર છે. ઐતિહાસિક આ 18 મંદિર વર્ષ જૂનું કે જે મંદિર છે. ગુફામાં છે. આ છે ભૈરવ ધૂણો કે જે માતાજીના એક્ઝેક્ટ મંદિરના સામે બનાવેલો છે. એનું બાંધકામ બહુ પૌરાણિક છે. આ એના પિલ્લરો છે. અહીંયા કોઈ લોખંડ કે બીજા અન્ય ધાતુનો બાંધકામમાં સમાવેશ કરેલ નથી. ટોટલી પથ્થરથી બાંધકામ કરેલું છે. ઉપર સીલિંગ પણ પથ્થરની બનાવેલી છે કે જે પહેલાંના જમાનામાં લોકો બનાવતા એ ટાઈપનું આર્કિટેક્ટ છે. 5000 વર્ષ જૂનો ઇતિહાસ તો લોકો કહે જ છે, પણ ક્યારનું બન્યું છે તો અમને પણ ખબર નથી. પણ અમે જે જોયું છે તમને બતાવવા જઈ રહ્યા છે. આ મંદિર છે, અહીંયા ભોયરું એક હતું જે અમદાવાદ નીકળે છે એવું લોકો માનતા હતા. હવે મંદિર તરફ જઈ રહ્યા છે. મંદિરનો અંદરનો નજારો તમે કોઈ બતાવી દો. બતાવી દે ખાલી સારું કરજે. માતા હે માતા. આ તારણ માતાનું મંદિર છે. અહીં મૂર્તિઓ પૌરાણિક લાગેલી છે. અહીં કેવું કહેવાય છે કે અહીંયા ભોયરું હતું કે જે બહુ દૂર નીકળતું હતું. હવે કોઈ એવી માન્યતા. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न. જોઈ રહ્યા છો તે તારણ માતા મંદિરનું શિખર છે અને અહીં તમને દર્શન કરાવવા લાવ્યા છું એમની ધર્મધજા કે જેના દર્શન કરવાથી પણ આપણા કામ થઈ જાય છે અને અહીં લોકોની ઘણી બધી મનોકામના પૂર્ણ થાય છે. જે માનો તે મનોકામના પૂર્ણ થાય છે અને અહીં આ માતાનો મહિમા અલગ જ છે. જો તમે હાલ તમે અવાજ સાંભળી શકો છો કે અહીં આજે પૂનમ છે ને આજે માનતામાં એ લોકો માનતા કરવા આવ્યા છે. તો તમે સાંભળી શકો છો કે આજે પૂનમ છે અને પૂનમનું આજે લોકોએ માનતા પૂર્ણ કરવા અહીં આવ્યા છે. અને અહીં એવું કહેવાય છે કે આ તારણ માતા અને ધારણ માતાના મંદિરે અહીં આવે પણ તમારી મનોકામના હોય તે પૂર્ણ થાય છે અને અહીં 14નો મેળો ભરાય છે.
वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् સૌંદર્ય વચ્ચે તારણ માતા અને ધારણ માતા મંદિરના દર્શન કરવા આવી અહીં તૃપ્ત થાય છે. તો તમે જોઈ શકો છો મિત્રો, અહીં તમને કેવું લાગ્યું અમને કોમેન્ટમાં જણાવજો. અને બીજું તમને કહેવા દઉં કે સામે જે રહ્યું પર્વત એ 4 જોગીઓની ધૂણી ત્યાં છે. ત્યાં આગલા તમને વિડીયોમાં બતાવશું કે બીજો આના પછી વિડીયો આવશે તે 4 જોગીડાનો વિડીયો આવશે અને ત્યાં ઉપર કેવું છે અને કેવું ત્યાંનો નજારો છે, ત્યાંની આસ્થા ભક્તિ દરેક માહિતી તમને આવતા વિડીયોમાં તમને આપીશું. તો જય માતાજી. મિત્રો આ માતાજીનું મુખ્ય મંદિર તમને બતાવી દીધું. હવે એમના આ ટોટલ 7 બહેનો છે, એમાંનું એક મંદિર બીજું તારણ માતાનું છે તો બતાવવા જઈ રહ્યા છે. તો ચાલો કેમેરામેન અમારી સાથે સાથે પછી બીજું મંદિર પણ છે ત્યાં માતાજીનું બતાવવા જઈ રહ્યા ત્યાં નીચે છે. છે. ચાલો બતાવી દો અમને. રમેશભાઈ, તમને જગ્યા કેવી લાગી? અરે એકદમ ફર્સ્ટ ક્લાસ યાર વિક્રમભાઈ. મજા આવી ગઈ? જગ્યા તમે જોઈ નથી પણ તમે આજે આવી ગયા તો આપણે જોઈ લીધી છે. તો મસ્ત મજાની છે ને લોકો પણ આયા છે. આજે પૂનમ છે તો મેળાવડો પણ લાગ્યો છે. મસ્ત મજાના લોકો માનતાઓ લઈને પણ આવે છે ને આ મજા આવે એવું છે. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् મિત્રો ધારણ માતાનું મંદિર છે તેવા જે લોકો આવેલા છે, અહીં માનતા પણ ચાલુ છે. કોકની માનતા માનેલી છે એમની પૂજન ચાલુ છે અને અહીં ભીડભાડ બહુ વધારે છે. એટલે આ તો મંદિર જે તારણ માતાનું મંદિર કહેવામાં આવે છે કે તારણ માતાની બેન તરીકે પ્રચલિત છે. અહીં આ પણ પૌરાણિક જ મંદિર છે. 7 બહેનોનું એક મંદિર આ પણ છે. અહીં માન્યતા છે કે લોકો અહીં પોતાની માનતાઓ માને છે, એમના કામ પણ પૂર્ણ થાય છે અને બહુ ઐતિહાસિક મંદિર તરીકે પ્રચલિત છે. જરા કેમેરામેન આવો કે જે તારણ નગરી તરીકે જે કહેવામાં આવતી તારણ નગરી જે લોકવાયકા તરીકે લોકો બોલે છે એના અવશેષો પણ મળી આવેલા છે. મિત્રો અમે તમને વચ્ચે વાત કરી હતી કે જે અહીંયા તારણ નગરી આવેલી છે એના અવશેષો અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે જે આ પુરાતન વિભાગ વાળાએ અહીંયા ખોદકામ કરી અને આ નગરીના અવશેષો છે એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. આ જે ઈંટો છે કોઈ હાલની નાખેલી નથી, આ બહુ પૌરાણિક છે અને આ ઈંટો બને છે બહુ જુદી જે પ્રકારની ઈંટો છે. આ જૂના જમાનાની ઈંટ છે કે જે હાલની ઈંટો 3 ઈંટો આવે ને એવડી મોટી એની સાઈઝ છે. ના ના યાર આ તો ઈટ છે કે ભળદું છે? જો અરે ઈંટ જ છે, ભળદું નથી, ઈંટ જ છે. શું યાર વાત કરો છો? પથ્થાની પેલા બીબોર હતો એટલે આવી ઈંટો બનતી. હાલ બીબોર ઝેડો થઈ ગયો એટલે જેડી બની છે. આલા જૂના જમાના આ લગભગ 5000 વર્ષ જૂની ઈંટ હશે. હાલ કદાચ પુરાતન વિભાગ વાળા જો આ ઈંટને લઈ જાય તો હજારો વર્ષ જૂનું સાબિત કરી બતાવે. હા તો નાગજીભાઈ ઈટ આવી છે તો માણસો કેવા છે ઈટ બનાવવા વાળા? પહેલાના માણસોની ઊંચાઈ લગભગ 7-8 થી ઉપરની ઊંચાઈ હતી એટલે એ લોકોના ઘર પણ એવા હતા. અને અત્યારે લોકોની ઊંચાઈ હાઈટ ઘટી છે એટલે ઈંટો પણ નાની થઈ ગઈ. સમજણ પડી હવે? આ બાજુ પેલા તારણ નગરીના અવશેષો તમે જોઈ શકો છો કે જે હાલ જૂના પૌરાણિક ભેળાઓ નીકળે જ છે. ભાઈ કેમેરામેન જરાક બતાવી દો લોકોને કે જે અમે તમને વાત કરી હતી કે જૂના ઐતિહાસિક નગરી તારણ નગરી તરીકે કહેતા એ જે અમે કીધું હતું એ સાબિત તમને કરી બતાવ્યું કે જ્યાં જૂના ઈંટોના પાયા છે. અહીં ગામ હતું, ઘર હતા, લોકોની અવર જવર હતી. અહીં એક બજાર જેવું વસાહત હતી. તમે જોઈ શકો છો આ બહુ વિશાળ તરીકે ગોદાયેલું છે, નાનું નથી.
આ પર્વત ઉપર એક આખી નગરી વસેલી હતી. તમે જોઈ જ શકો છો કે તારણ નગરી તરીકે આ જગ્યાનું નામ હતું. આ મહેસાણા જિલ્લાનું ખેરાલુ તાલુકાનું અરાવલીની ગિરિમાળાથી ઘેરાયેલું એક ધાર્મિક સ્થળ છે. કોઈ પણ અહીં દર્શન કરવા આવવું હોય તો આવી શકે છે. કોઈ ચાર્જ કે ટિકિટ નથી. અહીં પાર્કિંગની વ્યવસ્થા બનાવેલી છે. વત્તા તમારે કંઈ રસોડું બનાવવું હોય તો ધર્મશાળા પણ બનાવેલી છે. પર્યટક માટે બહુ ઉત્તમ સ્થળ છે. કોઈ પણ વ્યક્તિ અહીં આવી શકે છે. ખેરાલુથી કોઈને પૂછો તો તમને રસ્તો બતાવી શકે. સતલાસણા તરફ જશો એટલે 15 કિલોમીટર ચાલશો એટલે આ જગ્યાનું સ્થળ આવી જાય, દરવાજો આવી જાય છે. વત્તા અહીં મિત્રો કોઈના પાસે અગર સાધન ના હોય તો મહેસાણા તરફથી કોઈને આવવું હોય તો મહેસાણાથી સતલાસણા અંબાજી હાઈવે તરફ અંબાજી સતલાસણા અને ખેરાલુના વચ્ચે આ સ્થળ આવેલું છે કે જે ખેરાલુથી 20 કિલોમીટર થાય અને સતલાસણાથી 10 કિલોમીટર ખેરાલુ તરફ આ વચ્ચે સ્થળ છે. તમે સાધનમાં પણ આવી શકો છો. ચાલવાનું 1-8 કિલોમીટર થશે અને પોતાનું સાધન હોય તો સીધું મંદિર સુધી અહીં તમારું સાધન આવી શકે છે. પાર્કિંગની વ્યવસ્થા છે. વત્તા પાણીની પીવાની બધી વ્યવસ્થાઓ અહીંયા રાખવામાં આવેલી છે તો લોકોને હવે તકલીફ પડે નહીં. ચલો અમે આજે તમને આ બ્લોગમાં જે બતાવ્યું, જંગલ બતાવ્યું, મંદિર બતાવ્યું અને જૂના અવશેષો બતાવ્યા, તમને કેવું લાગ્યું કમેન્ટમાં અમને કહેજો. કોઈ નવું ધાર્મિક સ્થળ હોય એની લોકચાહના ના હોય, જો પોતાનો ઇતિહાસ છુપાઈને બેઠું હોય એવી જગ્યાની મુલાકાત અમે પણ લેશું. અમે જરાક કોમેન્ટમાં લખજો, તમારી કોમેન્ટો વાંચશું. બોલો મિત્રો આ છે હવે નીચે તરફ જવાના પગથિયા બનાવેલા છે. વિકાસ બહુ સારો થયેલો છે. તે આ બહુ જંગલના બચ્ચો વચ્ચે બહુ સુંદર રળિયામણું લાગે છે. આ બીજી ગુફા છે કે જે લોકો અહીં વસવાટ કરતા અને અહીંયા કંઈક ઠીકરીઓ રાખેલી છે. કંઈક માન્યતાઓ છે પણ અમને કંઈ ખબર નથી. સાધુ સંતો માટેની બેહવાની વ્યવસ્થા અહીં બનાવેલી છે. અહીં લોકો બેસતા ઉઠતા આ કુદરતી રીતે બનેલી છે જગ્યા, પણ હવે થોડી શણગારવામાં આવી છે. પથ્થરમાં બનેલી છે. બેસવાની જગ્યા સારી છે, મજા આવે એવું છે. તો મિત્રો અહીંયા પણ તમે જરાક જોવા આવી શકો છો. અહીંયા માતાજીને બધું કુદરતી રીતે જ બનેલું છે. લોકોએ શણગાર કર્યો છે પણ આ એના અવશેષો જે હાલ પણ જોવા મળે છે કે જે હજારો વર્ષ જૂના છે. ચાલો મિત્રો, આ પણ મોટી મોટી પથ્થરની દિવાલો પણ બનાવેલી છે. જો અમે બનાવેલી છે. અહીંયા પણ અમે પણ મજૂરી આવ્યા હતા તો અમે સારું કામ કરેલું છે. તો પણ અમે તમને બતાવી રહ્યા છીએ કે સારું મજા આવે એવું છે. તો અમે નીચે જઈ રહ્યા છીએ. તો આ પાછળના ભાગનો રસ્તો છે નીચે ઉતરવાનો, અને સામે છે આગળ ચડવાનો રસ્તો હતો તે અમે ચડ્યા હતા. તો અમે હવે નીચે તરફ આવી ગયા છીએ. તો જોઈ લો આજે પૂર્ણિમા છે તો આજે મેળો બહુ ભરાયો છે મસ્ત મજાનો. તો મિત્રો આવજો જોવા. તમને માતાજી તમારું ધારેલું કામ પણ કરશે. તો મસ્ત મજાનું છે. તો દેખો મેળાઓ આજે પૂર્ણિમાનો મેળો પણ ભરવાનો છે તો મજા આવી જશે જોવાની. અહીંયા જમણવાર બધું જ થાય છે. તો